નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હરિયાળા ગુજરાતના નિર્માણ માટે ગ્રીન અરાવલી અભિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં મેઘા પ્લાન્ટેશન 2026 યોજાયો. એક પેડ માં કે નામ 30 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત એક વૃક્ષ એક સંકલ્પ અંબાજી ખાતે પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિના સંદેશ સાથે મેગા પ્લાન્ટેશન સંપન્ન. વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ જ અંબાની સાચી ભક્તિ અને પૂજા છે. શંકરભાઈ ચૌધરી. અંબાજી ગબ્બર અને ગ્રીન ગબ્બર બનાવી હરિયાળા ગુજરાતનું નિર્માણ કરાશે, મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 30 એક વૃક્ષ એક સંકલ્પ હરિયાળું ગુજરાત આપણું લક્ષ્ય તથા ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અંબાજી અરાવલી પર્વત ગબ્બર રોડ પર મેગા પ્લાન્ટેશન 2026 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવે અને નવી પેઢી પણ વૃક્ષારોપણમાં આ અભિયાન સાથે જોડાય તે માટે જંગલ વિસ્તાર સુધી પહોંચી કાર્ય કરી રહેલા મીડિયાના મિત્રોને પણ માતા, બહેનો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં જોડાયેલા સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. આજ સૌને એવું લાગવું જોઈએ કે આ કામ માત્ર સરકાર કે વન વિભાગનું નહીં પરંતુ આપણા પોતાનું કામ છે. મા અંબાના ખોળામાં ગબ્બરના ગોપમાં બિરાજમાન માતાજીની નજર આગળ આપણા સૌ ઉપર છે. અત્યારે વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ પણ માતાજીની સાચી સેવા અને પૂજા સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રી અર્જુનભાઈ અને પ્રવીણભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ અભિયાનમાં પ્રજાને જોડાવાનું કાર્ય ખૂબ જ સરાહનીય છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને વિસ્તારને હરિયાળું બનાવવા માટે જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ખરેખર અભિનંદનને પાત્ર છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ, સ્વાસ્થ્ય, ખુશાલી, આવનારી પેઢીના જીવન માટે અત્યંત જરૂરી છે. વૃક્ષોની સાથે જળ પણ જોડાયેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓ વાદળો અટકીને વરસાદ વરસાવે છે. અહીં પડતો વરસાદ બનાસકાંઠા સહિત મેદાન પ્રદેશમાં કૃષિ, પશુપાલન અને માનવ જીવન માટે ઉપયોગી. આટલા મોટી સંખ્યાની અંદર બધા જોડાઈને આ રાજ્ય સરકારનો માત્ર કાર્યક્રમ નહીં, માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રજાનો કાર્યક્રમ છે એવો ભાવ તમે સાથે જોડાઈને માન્ય અર્જુનભાઈ અને માન્ય પ્રવીણભાઈની નેતૃત્વમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે છે એને જે તમે સહયોગ આપ્યો છે એ માટે બધાને હૃદયથી ખૂબ ખૂબ અહીંયા ઉપસ્થિત છે, બધાને અભિનંદન આપું. હું અભિનંદન આપું છું કે અહીંયા દૂર સુધી મીડિયાના મિત્રો પણ છે કઈ સુધી પહોંચ્યા છે. આ જંગલ વિસ્તાર સુધી પહોંચીને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટેનો અભિગમ તમે લીધો એ માટે મીડિયાના મિત્રોને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતાઓ, બહેનો સહિત યુવાઓ પણ જોડાયા છે. બધાને લાગે છે કે આ કામ આપણું પોતાનું કામ છે. આ ભાવ વ્યક્ત કરવા માટે અને પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરવા માટે પણ તમને બધાને ખૂબ અભિનંદન. મા અંબાના ખોળામાં એ ગબ્બરના ગોખની અંદર બેઠેલી માં જગદંબા, એમની નજર આપણા બધા ઉપર છે. અને માં કેટલી રાજી થતી હશે કે માને હરિયાળી ચુંદડી ઓઢાડવાનું કામ મારા બાલુડા કરી રહ્યા છે. અને સાચા અર્થમાં પ્રકૃતિનું બીજું સ્વરૂપ જેને માં જગદંબા આપણે કહીએ છીએ, તો આ તો સ્વરૂપ છે. માની સેવા એક પૂજા કરીને કરીએ, માની સેવા આરતી કરીને કરીએ, પરંતુ સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી થાય. અને એ કામ જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે મળીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતો હોય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જે સંકલ્પ આપ્યો અને
રાજ્ય સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર, માન્ય હર્ષભાઈ સાથેની ટીમ, અર્જુનભાઈ અને પ્રવીણભાઈ, એમની ટીમે જે ઇનિશિયેટિવ લઈ અને એક પેડ માં કે નામ એ અભિયાન તો કર્યું, પરંતુ સાથે સાથે પ્રજાને જોડવાનો જે કાર્યક્રમ કર્યો છે એ અભિનંદનીય કામ છે. નવી જનરેશનને પણ સાથે જોડી છે. એ અલ્ફા જનરેશન પણ અહીંયા દેખાય છે. અને હમણાં આગળી પકડીને નાના નાના આવેલા બીટા અને ફ્યુચરની અંદર ગામા, એ બધાને પ્રેરણા આપવાનું કામ આજનો આ કાર્યક્રમ કરી રહ્યો છે. અભિનંદન આ કામ માટે. બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે, એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય. ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે. આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે. 77થી વધુ ગામો, 154થી વધુ સ્વસહાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે. આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે.